હાલો બેટું, ગામમાં કોઈ હરિયાળી દેખાતી નથી. ખેદુનો કોરો આંટા મારું છું. એક લીલોતરી દેખાઈ જાય ને તો દિવસ સુધરી જાય. આ લે ઓહો હો હો. આમ કઈ બાજુ? કોણ છો તમે? હું તમારા ગામનો. ઓળખો નહીં મને? મહેન્દ્ર મારું નામ. અને તમારા જેવાની સમજી જાઓ ને. હવે વધારે શું કહેવું મારે તમને? જો હું એવી નથી, મને જવા દો. પણ હું એવો છું ને, હું એવો જ છું. હા, ભર જવાનીમાં તમારો ઘરવાળો એક્સપાયર થઈ ગયો, બહુ દુઃખ થયું. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને, તમારા બધા જ મોજ શોખ પૂરા કરીશ. હા, તમારે જે કાંઈ લેવું કારવું હોય, ફરવા જવું હોય, મને કહી દેવાનું. કારણ કે મહેન્દ્ર મારું નામ અને તમારા જેવાને ખુશ કરવા એ જ તો મારું કામ. હા ભાઈ નહીં. તમારું નામ શું છે? તમારે શું લેવા દેવા? મને જવા દો ને. મેં તમને કીધું ને કે મારા સાસુ પણ મારી રાહ જુએ છે. અહીંયા લોકો જોશે, મારા સાસુને કહેશે. તમારા સાસુની રાહ તમારા સસરા જોવે અને હું તો તમારી જીવન રાહ જોઈને ઊભો હોઉં. હા, તમે અહીંયા મળી ગયા ને, તમારે છે ને આમ હાથ નહીં જોડવાના. તમે હાથ જોડો ને બહુ ખરાબ લાગે. આ હાથમાં તો મહેંદી સારી લાગે, પછી સારી સારી બંગડીઓ સારી લાગે, એટલે હાથ જોડવા છે ને બહુ યોગ્ય ન કહેવાય. ભાઈ મને જવા દો. તમે ભાઈ નો કયો ને, બે લાફા મારી જો. આ તમારા પગનું ચપ્પલ મારી જો મોઢા ઉપર, કાંઈ નહીં બોલું. બાકી ભાઈ કયો, મને છે ને ભાઈ બનવામાં જરાય શોખ નથી. કારણ કે આ ભગવાને મને અહીંયા છે ને લોકોના મામેરા ભરવા નથી મોકલો, મને જલસા મારવા મોકલો છે. મને જવા દો. અરે પણ જાઓ છો ક્યાં? હું હજી અહીંયા કોરો આટા મારું છું ને તમારે વયું જવું છે? ન જવાય. જ્યાં સુધી મને તમે ખુશ નહીં કરો ને ત્યાં સુધી તમારે અહીંથી જવાશે નહીં. હા, હું લોકોને બોલાવીશ. હા, બોલાવો. કારણ કે આખું ગામ મને જાણે છે. મહેન્દ્ર મારું નામ અને તમારા જેવી છોકરીઓને ખુશ કરવું ને એ જ તો મારું કામ. હા, ગામમાં તમે ગમે તેને બોલાવશો ને તો એમ જ કહે છે ને બધાની હળીએ ચડવાનું, પણ આ મહેન્દ્રના ઠેબે ચડશો ને તો ફૂલની જેમ કરમાઈ જશો. મસળી નાખીશ. એટલે જ કહું છું, પ્રેમથી મારી વાત માની લો ને, એમાં જ તમારી ભલાઈ છે. એટલે હું શું કહું, જુઓ મને માફ કરી દો. મને માફ કરી દો. એક તો પહેલેથી મારા જીવનમાં ઘણી બધી તકલીફો છે. મને જવા દો. મારે હજી આ તકલીફ નથી જોઈતી. એ તકલીફ દૂર કરવા જ હું આવ્યો છું, એમ સમજી લો. સાક્ષાત ભગવાને મને નીચે મોકલો છે આ તમારું દુઃખ દૂર કરવા. તમારી જેટલી પણ તકલીફો છે ને તમે એમ સમજો કે હું દૂર કરી દઈશ. આમ જો ડરો છો શા માટે તમે આટલા બધા? હું કંઈ સાવજ દીપડો છું? હે, તમારી જેમ જો માણસ જ છું. બે શિંગડા નથી, પૂંછડું નથી. એટલે સમજી જાઓ. આમ જો પર જવાનીમાં એક તો તમે વિધવા થઈ ગયા. હે, એટલે આ જીવન કાઢવું મુશ્કેલ છે. આ તમે સમજી શકો છો કે કુંવારી છોકરી 20-22 વર્ષની થાય ને તો એ એમને રહી શકે, પણ લગ્ન થઈ ગયા પછી જો ઘરવાળો મરી જાય તો પછી દિવસો કાઢવા છે ને મુશ્કેલ છે. એટલે છોડો. ઓહો, હાર માનતી નથી. તું માની જા ને તો મારે વધેરવું મટે. લાઇટર ક્યાં મૂકી દીધું હોય છે? દાળ ગરમ કરવી છે અને હમણાં આવી છે ને તો દેકારો બોલાવશે પાછા. કેટલી વાર મારા ટિફિનને? તમારું ટિફિન જ બનાવું છું. સવારની 6 વાગ્યાની ઊભી થાય ને પણ તોય તારે ટાઈમ તો કોઈ દિવસ ટિફિન તૈયાર થાય જ નહીં. ભગવાને મને કેટલા હાથ આપ્યા છે? બધાને 2 જ હાથ આપ્યા હોય કે 10-12 હાથ ન આપ્યા હોય. અમુક માણસને આપ્યા હોય, ઉતાવળ કરતા હોય એને. ઉતાવળ કરતા હોય ને એ બધું ટાઈમ ટુ ટાઈમ બધું પતાવી દે તો ઉતાવળ કરતા હોય. કેટલી વાર છે? હવે શું વાર છે? નાસ્તો કરશો કે ડાયરેક્ટ ટિફિન લઈને જતા રહેશો? પહેલાં ટિફિન તો તૈયાર કર. કદાચ મોડું થાય તો નાસ્તો તો રસ્તામાં કરી લો તો હાલે. ટિફિન ત્યારે જ છે તમારું અને નાસ્તો પણ ત્યારે જ છે. તો વાંધો નહીં. પણ પોતે તૈયાર થવામાં કલાક કરે એ કાંઈ નહીં. ક્યારે મારે કલાક થાય? એક મારે પેન્ટ ને ટી-શર્ટ કા પેન્ટ ને શર્ટ પહેરવાનું હોય
નથી તમારે જેમ કાંઈ મેકઅપ તો કરવાનું હોય નહીં મારે તો મારે કેટલી વાર લાગે તૈયાર થતા આવે માથામાં સિરમ નાખે પરફ્યુમ લગાવે એમાં તો સનસ્ક્રીન લગાવે નહીં એમાં તો ક્યાં 10 કલાક થવાની હોય હવે અને એ બધી કાંઈ જરૂર નથી પણ હું કહું તું ભૂપત દાદા પાસે ગઈ હતી કે નહીં હમણાં હા 2 દિવસ પહેલા જ ગઈ હતી એક કામ કરજે છે ને ભૂપત દાદાને ખાવું કેટલું હોય એકલા છે એટલે તો ક્યારેક ક્યારેક એને છે ને ફોન કરીને પૂછી લેવાનું આપણે જે રસોઈ બનાવતા હોય ને એ બનાવીને એને પહોંચાડી દેવાની એટલે એને ખોટી માથાકૂટ કરવી નહીં જો કે એ તો ખાય ખીચડી અને સાદું બધું ખાય છે બરાબર છે તો ક્યારેક ક્યારેક ફોન કરીને કહેવાનું ને તો એ પહોંચાડી દેવાનું તો એ બચારાને માથાકૂટ નહીં સારું તમે કીધું બાકી મને તો કઈ ખબર જ નથી પડતી નહીં મારામાં તો મગજ જેવું કાંઈ છે જ નહીં અરે મારી માં એવું નથી કહેતો હું તને મને ખબર છે તું કરતી પણ આ તો એક તો દોડાદોડીમાં હોય બધા કામમાં ક્યારેક ભૂલી જતી હોય ને તો રૂબરૂ જઈ આવવાનું કાં ફોન કરી દેવાનું એટલે શું છે કે બચારાને મગજમારી નહીં એમ આપણે આરો રસોઈમાં એની રસોઈ બની જાય હવે એકલાને કેટલું ખાવું હોય હવે પહેલી વાત તમારી માં નથી તમારી પત્ની છું એ તો લક્ષ્મી કહેવાય ને ગમે એમ તો ઘરની એટલે લક્ષ્મી માં જ કહેવાય પત્ની હોય બેન હોય કે માં હોય એ લક્ષ્મી જ કહેવાય ઘરની તો પછી લક્ષ્મીના તો પગ ધોઈને પણ પીવા પડે એની તો પૂજા પણ કરવી પડે ખબર છે ને હા એ પછી શાસ્ત્રમાં આપણે આગળ વાંચશું ને ત્યારે કરશું હો વાંધો નહીં હું શું કહેતી હતી તમને કે રીતિકાના કઈ ફોન આવે છે કે નહીં તમને અરે હા, તમારી માનેલી બેનના નહીં રીતિકાના કાંઈ ફોન બોન નથી આવ્યો પણ કેટલા દિવસ પહેલાં એકવાર મારે વાત થઈ હતી તો કે બસ ભાઈ મજામાં છું હું દાદા પાસે આવીશ ને ત્યારે તમને ફોન કરીશ તો તમે આવજો મળવા એ કે એમ હા એના સાસરિયામાં સુખી તો હશે ને એ વાતનું જ મોટું ટેન્શન છે જો કે સુખી જશે ને બિચારા કે ફોન બંધ તો કઈ આવતો નથી એટલા માટે કઈ ફોન બોન કાંઈ નથી આવતો જ્યારે ફોનમાં વાત કરે ત્યારે આમ એવું દર્શાવે નહીં કે હું તકલીફમાં છું કે કાંઈ હોય એટલે સારું હશે પણ એમાં શું છે કે આપણે જમાઈ રાજા નાની ઉંમરની અંદર એક્સિડન્ટમાં વહી ગયા અને બચારી આટલી નાની ઉંમરની અંદર આવું દુઃખ આવી ગયું પણ આમ ઘરે પૈસે ટકે સુખી છે એટલે વાંધો નહીં પણ કહેવાય છે ને કે પૈસા ગમે તેટલા હોય ઘરનું માણસ ઘરનું વ્યક્તિ ન હોય ને તો ગમે એટલા પૈસા હોય તો એ ખોટા છે એ તો સાચી વાત છે તમારી કારણ કે એક સ્ત્રી છે ને એની મેનની વેદના જે છે ને એના પોતાના પતિને જ કહી શકે બીજા કોઈને નહીં આપણે ગમે એટલા સાચવીએ ગમે એટલું કરીએ પણ અમુક વાત આપણી એને શેર ન જ કરી શકે એ સાચી વાત છે પણ હવે સારું આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે રીતિકા સુખી રહે અને ભગવાને જે દુઃખ આપ્યું છે એ તો સહન કરે છે બેચારી પણ હવે વધારે કોઈ તકલીફ ન હોય વધારે કોઈ દુઃખ ન હોય ને એ જ સાચું છે તો એવું લાગે તો હવે આપણે આટો મારી આવીએ અમે કેટલા ટાઈમથી આપણે ગયા નથી તો. હા એ વાત સાચી લે જો એક કામ કરીએ હવે જેવી જ રજા મને ઓફિસેથી એડજસ્ટ થાય ને એ પ્રમાણે આપણે તરત જઈ આવીએ અને ફોન કરી દઈશું ક્યાંક વસ્તુ બધી લેતા જાઉં એટલે એ બાને આપણે મળાઈ જાય અને એને દેવાઈ જાય વસ્તુ કેમ કે ઘણા દિવસથી મળ્યા નથી અને ભૂપત દાદાની તે મારે મળવું છે તો એકવાર ખબર પડે એની યાર કદાચ વાતચીત થતી હોય રોજે રોજ તો શું છે શું નહીં ખબર પડે દાદા હારે તો વાત થઈ જ છે 2 દી પહેલા દાદા પાસે ગઈ હતી તો હા હા એ તો સારું છે પણ કાંઈ નહીં તું એક કામ કર ટિફિન મારું તૈયાર કર તે મારી બેગ તૈયાર કરી દો લેપટોપ લીધું જ કે નહીં એ હું પાછું ભૂલી ગયો છું. નાસ્તો કરશો ને હા નાસ્તો કરીશ લે ફટાફટ હા ઓફિસે કરી લેશો નહીં નહીં કરીશ અહીં કરીશ ઉતાવળી બલ્લા દાડે ચાલુ થોડો દિવસ રીતિકા દીકરા તું દાદા કેમ? દાદા પણ કેમ એટલી બધી ગભરાઈ ગયેલી છે શું થયું છે કાંઈ નથી થયું દાદા બસ બસ તમારી યાદ આવતી હતી કેમ કેમ છો તમે બસ બેટા હું તો એકદમ મજામાં છું ને હું તને તારા ઘરે જ મળવા આવતો હતો મારા ઘરે હા તારા ઘરે જ આવતો હતો મને એમ થયું કે કેટલાય દિવસથી દીકરીને ઘરે ગયો નથી તો મળી આવું ના ના સારું થયું કે હું તમને બહાર જ મળી ગઈ ઘરે નહીં કેમ એટલે એટલે હું તો અત્યારે મંદિરે જાઉં છું તો તમે ઘરે આવો એનો કોઈ મતલબ નથી ને એમ તો એટલે કહેતી હતી કે ઘરે નહીં આવતા છો દાદા તમને જ્યારે પણ મારી યાદ આવે ને તમારે ફોન કરી લેવાના ઘરે ડાયરેક્ટ આવો ને એનો કંઈ મતલબ નથી એમ હા હા એ વાત તારી સાચી છે હું હમાસાર જાણીને આવીશ અને પણ એ બધી વાત છોડ તો હમણાં તું રડતી હતી કેમ કઈ તકલીફ નથી ને સાસરિયામાં ના ના દાદા કોઈ તકલીફ નથી ઓ સારું લે બેટા નકર તો મને એમ થાય કે નાનપણથી તારા માવતર વહી ગયા આ લગ્ન કર્યા તરત તારો ઘરવાળો વહી ગયો મારી દીકરી એકલી પડી ગઈ છે એટલે ચિંતા તો થાય ને બેટા હા દાદા પણ જુઓ
અત્યારે મારા ઘરમાં તો ખાલી મારા સાસુ એકલા જ છે, એટલે શું તકલીફ રહેવાની. એક સ્ત્રી તો બીજી સ્ત્રીને સમજે છે. હા, તો અમે બંને બસ અમે એકલા છીએ. રહી વાત તકલીફોની, તો ક્યારેક ક્યારેક ઠીક છે, એમની પણ ઉંમર થઈ ગઈ છે તો ક્યારેક ક્યારેક ખીજાય, પણ હું મારા સાસુને મારી મા સમજીને જે કંઈ પણ કહે છે ને એ બધું સાંભળી લઉં છું અને હંમેશા બસ નમતું લઈ લઉં છું. સારું બેટા, તારી સાસુ ક્યારેક ખીજાય ને તો એક મા તરીકેનો મીઠો ઠપકો સમજીને જાતું કરવાનું. તમે બોલો ને દાદા, તમને કેવું છે? તમને તમારી તબિયત વચ્ચે ખરાબ હતી, હવે કેવી છે? જો હવે એકદમ સારું છે. અને આપણે પાડોશી ઓલો ધમો જેણે તને બેન માની છે, અરે એ તારી ભાભી છે ને, મારું બહુ ધ્યાન રાખે છે. હું કંઈક હાજો માંદો હોઉં ને તરત ખીચડી કરીને ઘરે આપી જાય છે, અને ક્યારેક તો એના ઘરે જ ખાવા બોલાવી લે. બહુ સારા છે તારા ભાઈને ભાભી. એ તો મને ખબર જ છે, એટલે જ તો એવું થાય છે કે એમને જ્યારે ખબર પડશે કે હું કેટલી હે એમ હા દાદા, એમ કહું છું કે એમને જ્યારે ખબર પડશે કે હું આમ રડતી હતી તો તમે એમને કહેતા નહીં, એમને દુઃખ થશે ને. બાકી રહી વાત હવે મારા જીવનની, તો મારા જીવનમાં હવે છે જ શું, રહ્યું જ છે શું? હા બેટા, હું પણ જાણું છું, પણ આ વિધિના લેખને કોણ મેક મારી શકે? તારા જીવનમાં બસ આટલું જ સુખ હશે તો શું કરીએ કે? પણ દાદા, હા, અમારી જેવી જે સ્ત્રી હોય છે, અમારી જેવી વિધવા સ્ત્રીઓનું કોઈ છે જ નહીં આ દુનિયામાં, એવું લાગે છે. અમારા જેવી એકલી સ્ત્રીને જોઈને દુનિયામાં જે રાક્ષસ છે એ લોકો શું વિચારતા હશે, એ લોકો કેવી નજરે અમને જુએ છે, એ તો અમને જ ખબર પડે છે. હા બેટા, હું વિધવા સ્ત્રીઓની વેદના સમજું છું કે જો હેરાન થતી હોય અથવા તો કોઈ હેરાન કરતું હોય તો બીજાને વાત પણ નથી કરી શકતી. અને વિધવાને તો સમાજનો એટલો ડર હોય છે ને કે ફરીથી પોતાનું નવું જીવન પણ શરૂ નથી કરી શકતી. બહુ તકલીફવાળું છે વિધવાનું જીવન. એ જ તો, હવે આખી જિંદગી એ બધી તકલીફો મારે ભોગવવાની છે, એટલે બસ અત્યારથી ધીમે ધીમે તૈયાર થઈ જાઉં. માનસિક રીતે તો મારે તૈયાર થવું જ પડશે, કારણ કે મને ખબર છે કે લોકો કોઈ દિવસ અમારી જેવી એકલી સ્ત્રીઓ, અમારી જેવી વિધવા સ્ત્રીઓની વેદના કોઈ નહીં સમજે. સારું બેટા, તું તારી જાતને સંભાળીને રહેજે. હવે અહીંયા મળી ગયો છો, તારે મંદિરે જવું છે તો હું હવે ઘરે જાઉં છું. હા હા દાદા, એવું તમે હોય પણ. ને, હા, અને એવું હોય ને તો હું ભાઈને કહીશ ક્યારેક આંટો મારવા આવે. ના બહુ, તમે રહેવા દો ને, હું જાતે ફોન કરી લઈશ ભાઈને. હા, તો તું ક્યારેક આવી જાજે. હા, સારું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. આવો આવો મહારાણી, આવો. હા, આમ સવારમાં ક્યાં ભટકવા ગઈ હતી? હા મમ્મીજી, હું તો મંદિરે ગઈ હતી અને પછી મારા દાદાને મળવા ગઈ હતી. વાહ, ઘરના બધા કામ છોડીને આ મંદિરે ગઈ હતી? હા, મંદિરે જવું જ હતું, કોઈ ના નથી, પણ પછીથી જવાય ને. હા, અને સવારમાં દાદાને મળવા ગઈ હતી. દાદાને મળવા તો પછી પણ જવાય. આ બધા કામ કોણ કરશે? હા, હું. ના મમ્મીજી, કામ તો હું બધા કરીને ગઈ હતી, ખાલી એક બે કામ કદાચ બાકી હશે, મને કહી દો ને, હવે કરી નાખીશ. એક બે કામ નહીં, તું આ રૂમમાં જો કેટલા બધા કપડાં પડેલા છે, કોણ ઘડી વાળશે? હા, મારા છોકરાને તો ભરખી ગઈ. હવે એક તો સવાર તારું મોઢું જોવાનું એ નથી ગમતું, આખો દી ખરાબ જાય છે. હવે ઊભી હું છે, બહુ છે ને તારી છે ને, બહુ આળસ વધી ગઈ છે. હવે સમજી લેજે, બધા ઘરના કામ પતે ને પછી જ, એ પણ મને પૂછીને જ જવાનું બહાર. સમજ પડી ને?
ખબર પડી? નહીં તો આ મોઢું જે છે ને સુંદર જે લોકોને દેખાય છે ને તે ચિતરી નાખીશ બરાબર. જા જા કિચનમાં જા અને પહેલા બધા પેલા વાસણ છે ને એ બધા મૂકવાના છે એ મૂક. બધું જ કામ કરી અને લઈશ. કામ અંદર રૂમમાં છે એ પણ બધું સાફ કર. હા હા મમ્મીજી, બધું જ કામ કરી લઈશ. કામ માટે તો મેં તમને કોઈ દિવસ ના જ નથી પાડી. હા ના તો નથી જ પાડી ને, પણ ક્યારે સમય પર કામ કરે છે તું પૂરું? આમ ના કરી નાખીશ મમ્મીજી. સવારના કામ તો હું કરીને ગઈ હતી. આ રૂમના જે કામ છે એ તમે અંદર હતા, બંધ હતું રૂમ, એટલે મેં તમને ડિસ્ટર્બ ન કર્યું. બરાબર. હવે તો તારા માટે છે ને તારી પાસે બહાના પણ બહુ બધા છે એવું સમજી છે ગઈ છું. કેમ તારાથી બૂમ નહીં પડાય મમ્મી? હા જરાક રૂમ ખોલો તો, આ બધું કામ બતાવવાનું છે. જો માણસે કામ કરવું હોય ને તો એ બધી રીતે કરી શકે છે. મને છે ને આવા બહાનાબાજી નહીં જોઈએ, સમજ પડી? આજ પછી છે ને તને શું કીધું મેં? જ્યાં પણ જાય મને પૂછીને જવાનું, સમજ પડી? સારું. જા જા હવે વહેલી અંદર. આવી ગઈ ગરીબડી થઈને. એક તો મારા દીકરાને ભરખી ગઈ, કોણ જાણે કેમ ત્રાસ થઈ ગયો છે, ત્રાસ આનો. બધા કામ છોડીને જાય છે, સમજ જ નથી પડતી કોઈ જાતની. કંઈ નહીં, લાગ આવવા દે. એને તો હું સીધી નહીં કરું ને તો એની વાત છે. એના દાદાને મળવા ગઈ હતી ને, ખબર નહીં શું વાતો કરી હશે. કાંઈ નહીં, હવે એની વાત છે. હે ભગવાન, આવી ગયા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તબિયત એકદમ સારી છે. તો આ ઓલા પગ દુખતા એમ વચ્ચે કહેતા હવે સારું છે? યા જો ને થોડો અહીંયા બગીચામાં હાલું એટલે સારું રહેશે. હા એ સારું. આમ તો શું છે, જેટલું હલાય ચલાય શરીરને થોડું ઘણું કસરત મળે ને એમાં સારું પડે તો શરીર સારું રહે એમ. બાકી તમારું ભોજન કરવાનું તો એકદમ સાદું સિમ્પલ ખાવ છો એટલે તમારી વાંધો નહીં. આપણે ખીચડી 2 ટાઈમ હોય ને એટલે ખાઈ લઈએ એટલે શરીર સારું રહે. હળવો ખોરાક રહ્યો કે નહીં, કારણ કે ભારે ખોરાક હવે આ ઉંમરે પસે નહીં. ભારે ખોરાક ખાઈએ તો રોગ પછી રોગ ઊભા થાય. હા એટલે કહું ને, મૂળ એનું જડા મૂળ પેટમાંથી બધા રોગ ઉત્પન્ન થાય ને હેરાન થવાનું થાય. પણ એ સારું છે. પણ કાંઈ નહીં, જો તમે પણ એટલી ઉંમરે જે હાલી ચાલી શકો એટલું કામ કરો છો એટલે બહુ સારી વાત કહેવાય. બાકી અમારે જેવા જુવાની અત્યારે તો થોડુંક થાય ને ત્યાં તો થાકી જાય. અડધો કલાક પલોઠી વાળીને બેસી ન કે અત્યારે બોલો. અમારે બધાને ખાણી પીણી એવી રહી ને ભાઈ, અને અમે તો હજી એમને જાળવી રાખવી. કારણ કે શરીરને સારું રાખવું હોય તો પહેલાં ખાણીપીણીમાં ધ્યાન રાખવું પડે. એકદમ લોકો જીભનો સ્વાદ ચાખવા જાય છે ત્યાં પેટનો સ્વાદ બધો વિખાઈ જાય. હા એ વાત સાચી. પણ હું શું કહું કાકા, આ રીતિકાના શું સમાચાર? મજામાં છે એકદમ? ભાઈ આ વાતોમાં ભૂલાઈ ગયો. હમણાં જ હું આમ ગયો હતો ને બજારે, હા હમણાં જ મળી હતી મને. લે હાલ બોલો. એ કહેતી હતી મારે તો સારું છે. મેં કીધું, તો સારું. બસ આપણે તો ભગવાનની દયા, બેન સુખી હોય ને એટલે આપણે ટેન્શન નહીં. આમ તબિયત પણ એના ઘરે બધા મજામાં છે? બધા મજામાં છે. જો બિચારો જમાઈ તો હોઈ ગયો છે, પણ એની હાહુ છે ને એને બહુ સારી રીતે રાખે છે એમ મને કહેતી હતી. હા હવે આમાં શું છે કે આપણે જમાઈનું તો એક્સિડન્ટ થયો ને અચાનક બેન ઉપર આવું આફત આવી પડી. પણ કાંઈ નહીં, એના ઘરના હારા છે ને હાહુ હારા છે ને તો વાંધો નહીં. એમ હરખર રહી નિરાતે તો વાંધો ન આવે. અને મને ખુશી એ વાતની છે કે મારી દીકરી તારી હગી બેન નથી છતાં તું હગી બેન હોય ને એ રીતે કાળજી લેશો. પણ કાકા કેટલા વર્ષોથી ઓળખું છું હું, અને કેટલા નાના હતા ત્યારથી અમે હારે ના રમીને મોટા થયા. હર વર્ષે મારે ટાઈમ ન હોય ને તો એ આગલા દિવસે ફોન કરીને રાખડી બાંધવા માટે તૈયાર હોય. ભાઈ કાલ કાંઈ કામ ન લેતો હતું, કાલ રક્ષાબંધન છે, પછી કહેતો નહીં, કીધું નહીં એમ. પણ ખરેખર આજના સમયમાં આવી ડાય અને સીધી છોકરી બહુ મુશ્કેલથી હોય છે. કેમ કે આજકાલની છોકરીઓને બધું ફેશન આ છે તે છે, પણ જ્યારે આપણી રીતિકા એકદમ ડાય ડમરી અને સીધી. પણ હું કહું, આ તમે રસ્તામાં મળ્યા હતા તો ઘરે નહોતા ગયા એના? હું ઘરે જ જતો હતો, હા ત્યાં રસ્તામાં મળી ગઈ અને પછી મને જોઈને રડવા લાગી. તો મેં પૂછ્યું કે બેટા કાંઈ તને દગ છે સાસરિયામાં? એ કે ના દાદા, તમને કીધું ના જોયા નથી ને એટલે રડવું આવ્યું છે. એટલે આવું પાછું બધું જોતા
મને આમ થોડોક વ્યાયામ તો પડ્યો, પણ પાછી કહેતી હતી કે દાદા તમે મારી ચિંતા નહીં કરો, હવે જે હોય એ ભગવાન જાણે. એમાં શું છે, એક તો પહેલેથી દુખિયાળ છે, બરોબર છે, અને એમાં તમને જોઈ જાય ને એટલે આમ યાદ આવી જાય ને તો રડાઈ જતું હોય એમ. એટલે પણ બાકી જો એના ઘરે આમ શાંતિ હોય તો આપણે તો સારું. બીજું હું નકર તો કદાચ પ્રોબ્લેમ હોય તો આપણે કહે તો કંઈ મને કહે, પણ મને એવું કદી કીધું નથી કે મને કાંઈ તકલીફ છે, આ છે તે. હું જ્યારે ફોન કરું ને ત્યારે એક જ વાત કહે મને કે હું જ્યારે દાદા પાસે આવું ને ત્યારે તમે ઘરે આવજો, એ આપણે મળશું. તમે જ્યારે હું જ્યારે આવું ને ત્યારે તમને ફોન કરું ને તમે આવજો, મળજો એમ. કીધું ના ના ચોક્કસ. પણ મને તો હમણાં કામમાં હું એટલો બધો હલવાણો છું કે કાંઈ મળવાનું નથી, કાંઈ વાતય નથી થઈ હમણાં તો ઘણા દિવસથી. તો પછી સમય આવે ક્યારેક તમે 2 જણા બેનને ઘરે આટો મારી આવો તો જેથી કરીને આપણને ખબર પડે. હા હા, ના હું છે ને એકવાર ટાઈમ લઈ અને ફોન કરીને જઈ આવી. જો રવિવારે લોકો ઘરે હોય ને તો આરામથી જઈને મળાઈ જાય ને વાતચીત થાય. ઘણા ટાઈમથી મળ્યા નથી તે. તારા ધંધામાં કેમ હાલે છે? ધંધામાં બધો તમારા બધાના આશીર્વાદ છે એટલે એકદમ ભગવાનની દયાથી સારામાં સારું હાલે છે, કોઈ વાંધો નથી. બસ આપણે જોઈએ, હું જાજુ આપણે ભેગું નથી કરવું, જેટલું છે એટલું આરામથી સુખીથી રહીએ છીએ અને મજા કરીએ છીએ. બસ વડીલોના આશીર્વાદ છે, એનીથી બીજું શું જોઈએ આપણે. એટલે માણસ પેટ ભરાય એટલું કમાય ને હા, તો માણસને ચિંતા જેવું નામ જ મટી જાય. સાચી વાત છે. પણ બધાને બથત ભરવી છે ને બધું વિખાઈ જાય છે ને માણસ હેરાન થઈ જાય છે. વાત સાચી છે, પણ કાંઈ નહીં. હવે શું છે, ભગવાનની મહેરબાનીથી ખવાય ને રળાય એવું હરીખું રળી લઈએ છીએ તો બીજું શું જોઈએ આપણે. હાલ ત્યારે બીજું હાલો હાલો. હા, ના જેટલા કામ કરો ને એટલા ઓછા પડે. આ લેવા જાવ. ઓહો હો ધર્મેશભાઈ, બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ આજે દિવસે નવરા તમે ભાઈ? હું તો નવરો જ હોઉં ને, આટા મારવા એ જ તો કામ છે મારું. આ કામ ધંધો કરું પણ મારું કામ કેવું ખબર ધર્મેશભાઈ, 2 કલાક કામે જાઉં એટલે આખા દીનું કમાઈ લઉં. તમારે એ સારું જલસા છે. સાચી વાત છે, આવા માણસો બીજું શું હોય ને. પણ હું તો એ કહું છું કે જો તમે આટલું સારું કમાવ છો, 2 કલાકમાં આખા દિવસનો રળી લ્યો છો, તો સમય સાથે હવે લગ્ન બગન કરી લ્યો. કેમ કે સમય લગ્નની પણ એક ઉંમર હોય છે, એ ઉંમરમાં જો થઈ જાય ને તો બહુ સારું પડે એમ. કે પછી એવું તો નથી ને કે કોઈ છોકરી આપતું નથી? ભાઈ એવું તો ક્યાંથી હોય જીજ્ઞા? 2 કલાકમાં આખા દિવસનું રળી લેતા હોય ને મહિનાનું કેટલું રળતા છે. હવે અત્યારે તો બધાને શું હોય કે ભાઈ જેને પૈસા હોય એને તો દોડતા દોડતા આવે. એટલે આપણે આજુબાજુની સોસાયટીમાં 5માં પૂછાય છે કેમ કે એનું કામ જ ઈ છે ને, ઈ તો ખબર 5 છે. જણા ઓળખે. ભાઈ તમે આખી સોસાયટીમાં પૂજાય છે. જો એટલા બધા વખાણ કરવામાં મારા સાચું કીધું તમે. અને હું કીધું ભાભી લગ્ન, હા લગ્ન તો છે ને મારે કરવા જ છે, પણ આમાં શું છે લગ્ન માટે એક છોકરી જોઈ, અને જે છોકરી મને ગમે છે ને એ સાલી ધ્યાન નથી આપતી, એવું છે બધું. લે કોણ છે અમને કયો, અમે વાત લાવીએ, એમાં શું થઈ ગયું? અમને કીધે શું થવાનું હવે હે ભાભી? આ હું છે ને નાખું છું લંગર તો મારું લંગર નથી પકડતી, તો તમારા કહેવાથી શું થવાનું? સારું નસીબદાર બિચારી એટલે. ના ના સારું છે, પણ કાંઈ નહીં, જો સમય આવે સારું પાત્ર મળે ને તો લગ્ન કરી લેવા. એટલે હું છે તમારે આમ ખોટા આમ તેમ આટા મારવા અને ગામમાં બધું ફરવું નહીં એમ. એક ઘર બંધાઈ જાય તો સારું પડે એમ. બાકી તમને તો આમ જો 5 સોસાયટી આજુબાજુ વાળા પૂછે મને હા માણસ તો બહુ ઓછા જોવા મળે. બહુ ગમ્યું પાછવા નહીં, આખા સુરતમાં પૂજાય એમ છે આ તો. તમારે બેને મને મારી ચિંતા છે ને મને બહુ ગમ્યું ખરેખર. આ આપણી સોસાયટીમાં આ એક ચિંતા કરવા વાળા વ્યક્તિ હોવ ને તો તમે બે છો. મારી કેટલી ચિંતા કરો હે બિચારા. તો હું શું કહેતો હતો કે આમ અત્યારે ક્યાં જતા હતા તમે? કામે? હે ઠીક, આવો 2 કલાકનો ટાઈમ હા અત્યારનો જ. લંગર નાખવાનો નહીં. હા તો હવે પાછો ટાઈમ થઈ ગયો છે, તમે મોડું થશે તો 2 કલાકમાં. ના એવું નથી, મારો કોઈ ફિક્સ ટાઈમ નહીં. હું કોઈ પણ સમયે દિવસમાં 2 કલાક જાઉં ને એટલે આપણું કામ થઈ જાય. અચ્છા 24 કલાકમાં ગમે ત્યારે 2 કલાક જવાનું, ફિક્સ નહીં કેટલા વાગે એમ ને? મને તો કોઈક અડધી રાતે બોલાવે ને તો એ મારા માથે સૌથી સારું, કારણ કે મને કોઈ જોવે નહીં ને મારું કામ જ એવું કે લોકોને દેખાય જ નહીં, અદ્રશ્ય કામ, અને રૂપિયા ઓરિજિનલ આવે. વાહ, દ્રશ્ય માણસ એનું કામ હોય ને. આવા પૈસા ને આવું કામ તો બહુ નસીબવાળાને મળે. અમારે ધર્મેશને પણ શીખડાવો ને. હા કેમ નહીં? નહીં હો,
મહેન્દ્રભાઈના પગમાં આપણે પગ ન નાખી શકીએ. તમે તો અદ્ભુત અવિસ્મરણીય વ્યક્તિ છો અને આવું વ્યક્તિત્વ પામવું એટલે તમારે શું કહેવાય છે કે નવો જન્મ લેવો પડે. મારીથી તો આ ભાવમાં તમારે જેવું બની શકાય એવી કોઈ પોઝિશન જ નથી. અરે 7 જન્મ લઈએ ને તો પણ તમે એની જેવા ના બની શકો ને બનવું પણ નથી આપણે એવું. ના ના તમને એવો એમ છે કે હું બહુ છે ને સારું કામ કરું છું અને મારા જેવું કામ તમારાથી ન થાય આવું છે. હું કઈ શીખીને થોડો આવ્યો તો અરે હું તમને ખાલી એક જ દિવસમાં શીખવાડી દઉં. બોલ એવો ધંધો છે મહેન્દ્રભાઈ તમારે લેટ નથી થતો? જાઓ જલ્દી. હા પાછું ઓલું 2 કલાક વાળું પતી જાય જાઓ. ઘડીક ઊભા રહ્યા હોત ને તો થઈ જાત એમ ટાઈમ પાસ. હા એટલે કહું છું. ના એ વાત સાચી છે તમારી, પણ એમાં શું છે કે તમે દિવસે ને દિવસે એટલી પ્રગતિ કરો છો તો આમ તમે દાન ધર્મ તો કેવું કંઈ કરો કે એવું કાંઈ ન આવે તમારામાં? હા વિકી ડોનર જેવું આપણું કામ. ધર્માદો કરવો એટલે ઘડીકની વાત. આપણે આમ જેવો મેળ પડ્યો એટલે તરત જ ધર્માદો કરી જ દેવાનો. કરવો કે લેવો? હા એ તો એને સમજવાનું. પણ સરસ, જો આજના સમયની અંદર આવું વ્યક્તિત્વ મળે બહુ ઓછું હોય. ઓછો સમયમાં કામ કરવાનું, ઝાઝા પૈસા લેવાના અને પાછું દાન કરવાનું. ત્રિવેણી સંગમ છે તમારામાં તો. એટલે જ કહું છું કે ભાભી ધ્યાનમાં હોય તો ગોઠવાવી દો ને આપણું. તમે તો કહ્યું કે પણ તમારા ધ્યાનમાં છે અને પછી થઈ જશે અને તમારા ભાભી શું કરવાના? એમાં એવું છે કે ઈ છે ને થોડુંક ધ્યાન નથી દેતી. ઈ એ શું કહેવાય હવે સમજી જાવ ની. તમારા લગ્ન કરાવીને અમારે નરકમાં જાવું, પાપમાં પડવું. હું કીધું? કાઈ નહીં. અરે સુખમાં પડશે. હો હાસું કહું, જે મારી યાર છોકરી લગ્ન કરશે ને એને આમ જો ઉપરથી હેઠે સુધી હોને મઢી દઉં. એટલે જ 35 વર્ષ થઈ ગયા. એટલે જ 35 વર્ષ થઈ ગયા. એટલે વિચાર કરે છે કે હોને મઢવા હટવું કેવી જોશે એ બધું નિરીક્ષણ કરે છે. એટલે પણ તમે 2 કલાક જાશો તો તમે સોનું કમાશો તો તમે સોને મળશો છે ને. ભગવાનની દયાથી બધું જ છે. આમ જો પૈસો છે, રૂપિયો છે, ઇજ્જત છે ભગવાનની દયાથી થોડી ઘણી એ છે. એવું કઈ નથી એમ. ઘરમાં ખાવા ખીચડી નથી. અરે પણ તું શું? અરે પણ ક્યાં તમે ભાભી આવો? ખીચડી તો હું ખાતો જ નથી પહેલેથી. સાચું કહું 56 ભોગ જ જમું. તને ખબર છે ગામમાં કે આજુબાજુની સોસાયટીમાં ક્યાંય પણ ધર્માદાનું કામ હોય એટલે મહેન્દ્રભાઈ પહેલા ઊભા હોય ત્યાં. હા ભલે છોકરીઓ જો ઊભા હોય પહેલા. જો તમે સાચું કહું તમને, જો ધર્મેશભાઈ તમે હમણાં જો મોઢામાંથી નીકળો ને ધર્માદો, હમણાં ધર્માદો કરવા જ જાવ અને આ ધર્માદો તો એવો ને આમ જો તમારે કરવો હોય ને તમે જાઓ, તમારે લેટ નતું હશે. પોતાની જાતને તો મહાન માણસ માનતા હશે ને. મારે એ કહેવાનું છે કે એને એમ લાગતું છે કે આપણે એના વખાણ કર્યા, પણ એ અક્કલના ઓછબીને ખબર નથી એની પર ટેપ થાય. બબુચક હાલો આપણે જાઓ. એની વાતમાં આપણે મોડું થઈ જાય. અરે બેન. અરે ભાભી નીચે કેમ બેઠા? અમે તમારી ઘરે ઉપર જતા હતા પણ તમને અહીંયા જોઈ ગયા. ઉપર જતા હતા. સારું થયું ને તો. હા અહીંયા જ મળી લઈએ. એમ પણ ઉપર તો બહુ ગરમી છે અમારા ઘરમાં, તમને ખબર જ છે ને. અહીંયા જો વાતાવરણ કેટલું સારું છે. કેમ છો ભાઈ ભાભી? બસ એકદમ મજામાં છીએ. આ તો ઘણા દિવસથી મળવાનું નહોતું ને તો જીજ્ઞા ક્યારના ટાઈમથી કહેતી હતી કે આપણે રીતિકાબેનને મળવા નથી ગયા અને મારે હમણાં કામમાં તને ફોન નહોતો થયો. આજે બરોબર નવરાઈ હતી, આરામ હતો, મેં કીધું ચલો જઈ આવીએ તો તને મળવા. તું અહીંયા નીચે જ મળી ગઈ અમને. કાંઈ કામમાં છો કે એમ જ ફ્રી બેઠી છો? તો ચાલો ને ઘરે જઈને બેસીએ આપણે. ચાલો ને ઘરે મજા આવશે બેસવાની, અહીં બહાર કરતા તો. ના મારે બહાર જ જવું હતું એટલે થોડીક વાર બેઠી. આમ થોડીક કમજોરી લાગતી હતી. એટલે શું થયું? ના અરે ના એટલું બધું કાંઈ નથી. એ તો પગથિયા ઉતરીને આવીને તો જરાક આમ પગ દુખતા હતા, ખબર નહીં અચાનક દુખવા લાગ્યા તો મેં કીધું થોડીક વાર બેસી જાઉં પછી જઈશ બહાર. બીજું કાંઈ નથી ને? તું તકલીફ નથી ને કોઈ તને? ના કંઈ તકલીફ નથી. પણ એક વાત તો પાક્કું છે કે પહેલાં કરતાં ઘણી તું પતલી થઈ ગઈ છે. આમ જો તો આંખની આજુબાજુમાં કાળા કુંડાળા પડી ગયા છે તો શું એટલી બધી ચિંતા કરે છે તું? તારો ભાઈ હજી જીવે છે? હા અરે વાત સાચી છે, એવું બધું થયું છે પણ જે બની ગયું છે એની ચિંતા કરવાથી કાંઈ કુમાર પાછા તો નથી આવી જવાના. પણ જો કંઈ પણ તકલીફ હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો તું જો મને ન કહી શકે ને તો તારી ભાભીને જણાવજો પ્લીઝ. હા ભાઈ ભાભી તમે બંને બિલકુલ ચિંતા નહીં કરો. તમારી બહેનને
એકદમ સારું છે. બધું જ ઘરમાં પણ સારું છે. મારા સાસુ મને બહુ સરખી રીતે રાખે છે. હું શું કહેતો હતો, થોડું પાણી પીવું તો આપણે ઉપર જઈને જ બેસીએ. ચાલો ને તારા ઘરે તો. પરત બેસે ત્યાં જ મજા આવશે. અરે પણ થોડીક વાર અહીંયા બેસી જાઓ ને, કારણ કે હું તો બહાર જાઉં છું તો ઉપર તમારે જવાનો કોઈ મતલબ નથી ને. આપણે એક કામ કરીએ, આપણે બહાર ક્યાંક જઈએ. અરે તો એ બાને છે ને અહીંયા આવ્યા છીએ ને, તો તારી ભાભી કહેતી હતી કેટલા દિવસથી કે એની ઘરે જઈ આવીએ, અને તારા માટે ગાડીમાં પેલો બધું સામાન લાવ્યા છીએ એ છે તો એ બી સાથે સાથે આપી દઈએ. અને આમ જુઓ, નીચે જતા રહીએ અને આમ જુઓ, તમારા સાસુને ખબર પડશે ને કે અહીંયાથી આવીને વૈયા ગયા તો એનો ખોટું લાગશે, એટલે એમને પણ મળી જ લઈએ આપણે. હા, નહીં તો એ કહે છે તારા ભાઈ ને ભાભી તો તને નીચેથી મળીને જતા રહ્યા, એને આ ઘરે આવવાની ખબર નથી પડતી. હા, આવું કહે છે તારા સાસુ પાછા. ના ના ભાઈ, એવું કાંઈ નથી. અમારા સાસુનો સ્વભાવ તો બહુ સારો છે, એવું કાંઈ નહીં વિચાર કરે. હું એમને કહી દઈશ ને કે હું નીચે જ મળી ગઈ હતી, પછી મારે પણ કામ હતું એટલે મેં જ કહી દીધું કે તમે ઘરે જાઓ, એવું હું કહી દઈશ, એ માની જશે. તમે શું કામ ખોટી જીદ કરો છો? તમારે ઉપર નથી જવું. બેન, બધું ઠીક છે ને? હા હા, મેં તમને કીધું તો ખરું ભાભી. જીજ્ઞા, મને લાગે છે કે કઈ ને કઈ વાત છુપા. તારી તબિયત ખરેખર સાચું કહે છે તો અત્યારે આપણે હોસ્પિટલ જઈએ, દવાખાને જઈને બતાવી જોઈએ. સાચું કહી જતું ભાઈ, તમારા સમ મને એકદમ સારું છે. બસ તો ઠીક. કેમ કે ઘરમાં પણ સારું છે ને? ખાવ તમારા ભાઈના સમ. શું ભાભી તમે પણ, હા હવે આવી નાની નાની વાતો માટે હું ભાઈના સમ થોડી ખાતી ફરું. કેમ તબિયત સારી તો એમાં ભાઈના સમ ખાધા? ઘરમાં બરાબર છે એમાં ભાઈના સમ નથી ખવાતા? ભાભી, એવું કાંઈ નથી. સાચું કહું છું, બધું જ બરાબર છે. તમને લોકોને તો છે ને મારા પર વિશ્વાસ જ અરે નથી. મારી બેન, તારા પર વિશ્વાસ છે. અને મને ખરેખર છે ને જ્યારથી આ કુમારનું થયું છે ને ત્યારથી બહુ ચિંતા થયા કરે છે. અને હું તો ઘણીવાર એવું વિચારતો હોઉં છું કે મહિનો 2 મહિના તને અમારા ઘરે રોકાવા બોલાવી લઈએ અને ભૂપત દાદાને પણ કહીએ કે આપણે બધા એક સાથે રહીએ. પણ તારી પાસે કોઈ દિવસ સમય જ હોતો નથી. ક્યારે ફોન કરીએ તો કે મારા સાસુને આમ થાય છે એટલે હું નહીં આવી શકું, મારા સાસુને આમ છે એટલે હું નહીં આવી શકું, મારા સાસુને આવું છે એટલે હું નહીં આવી શકું. જ્યારે હોય ત્યારે તું બાના બતાવતી હોય છે. તો મારી એવી ઈચ્છા છે કે તું ને તારા ભાભીને આપણે બધા જો એક 15-20 દિવસ, મહિનો દિવસ સાથે રહીએ ને તો આમ સારું લાગે ને. કેટલા સમય થઈ ગયો છે આપણે સાથે નથી રહ્યા. પણ એના માટે તો બેન બાપા ટાઈમ જ ક્યાં છે નહીં? ભાઈના ઘરે જાવું, ભાઈ ભાભી પાસે રહેવું. આ ભૂપત દાદા પણ કહેતા હતા તમે 3 મહિનાથી ત્યાં પણ નથી ગયા ચક્કર મારવા. તમને દાદાએ તો કઈ વાત નથી કરી ને? ના, દાદાએ તો શું, બસ મને મળ્યા હતા એટલે. કેમ, કઈ વાત છે? ના ના, એ તો એમ જ. દાદા મને મળ્યા હતા ને તો એમને જોઈને બસ રડવું આવી ગયું હતું. તો દાદા ખોટી ચિંતા કરતા હતા એટલે મેં કીધું હતું કે આ ભાઈ ભાભીને એવું બધું કહેતા નહીં પાછા, એટલે બસ બીજું કંઈ નહીં. કઈ નહીં, ચાલો તમારી ઘરે આપણે આટો જ મારીએ. ચાલો ને ઉપર જઈએ. ચાલો જઈ. આમ પણ મને મન થયું તમારા સાસુને મળવાનું તો. હા ને, આ ગાડીમાં એના માટે સામાન બધું લાવ્યો છે એ પણ તને આપી દઈએ ને. અરે ના ભાઈ, એ બધું હું ઘરે આવીને લઈ જઈશ. બસ જુઓ, મારે કાંઈ નથી સાંભળવું. મારે તમારી ઘરે જવું છે એટલે જવું છે બસ. સારું, તમે લોકો જાઓ, પણ હું શાકભાજી લેવા જતી હતી તો એ લીધા વગર જઈશ તો ખાવાનું બધું. કંઈ નહીં. પછી ક્યારેક હવે અમે આવીશું. વાંધો નહીં, ઠીક છે. તારે જે કામ હોય ને એ તું પતાવ, વાંધો નહીં. હા હા, સારું. ચાલો ભાભી, મળીએ. હા, ચાલો ભાઈ, આવતી રહેજે. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજે. હા, કંઈક વાત લાગે છે. મને લાગ્યું ને એના ફેસ ઉપરથી કે કંઈ છુપાવે છે આપણાથી. ખરેખર મને અત્યાર સુધી જીજ્ઞા શંકા લાગતી હતી કે રીતિકા આપણીથી કાંઈ છુપાવે છે. પણ આજે એમની મનોસ્થિતિ જોઈને મને લાગે છે કે કંઈ ને કંઈ તકલીફ તો છે જ. ભલે એ આપણી આગળ વાત ન કરે પણ કંઈ ને કંઈ પ્રોબ્લેમમાં તો છે જ. તને શું લાગ્યું? મને પણ લાગ્યું. ચલો ને આપણે એની સાસુને મળીએ. એક કામ કરીએ. જે હશે આપણને ખ્યાલ આવી જશે. કંઈ નહીં, એક કામ કરીએ, આપણે એમના ઘરે જઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચાલ. હે ભગવાન, જલ્દી નેટવર્ક મોકલાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. સવારમાં તમે પધાર્યા?
હા અહીંયાથી નીકળ્યા તો વિચાર્યું કે બેનને મળતા જઈએ. હા હા બરાબર, બહુ શુભ વિચાર આવ્યો. હા, પણ અમારા આ બેનબા છે ક્યાં? ગઈ હશે કશે ભટકવા, કઈ કૂવામાં પડવા નથી ગઈ. ખાલી ખાલી ચિંતા કર્યા કરો છો. અરે પણ એવું તો શું થયું છે કે તમે આવી રીતે બોલો છો? કૂવામાં પડવા નથી ગઈ, ભટકવા ગઈ હશે, આ બધું શું છે? તો શું કહું, આ ઘરના બધા કામ છોડીને એ ગઈ છે ભટકવા. તો માણસને ગુસ્સો આવે કે નહીં આવે? જો કદાચ એના કંઈ કામથી બહાર ગયા હશે, પણ અને એમાં ઘરનું કામ તો સ્ત્રીઓએ કરવાનું હોય, એ ન હોય તો તમારે કરી લેવાય. બીજું હા આમાં હા, તો હું એની રાહ નથી જોતી. હા, મારા ભાગનું હું કામ કરી જ લઉં છું, પણ જે કામ એના ભાગનું છે ને એ તો એણે કરવાનું જ હોય ને. આંટી કંઈ થયું છે? તમે આમ કેમ બોલો છો? ક્યારેય તમે આ રીતે વર્તન નહીં કર્યું અમારી યારે, અને હવે તમે આવું વર્તન કરો છો? તો કરું જ ને એવું વર્તન. તમારી બેનને છે ને આટલા વર્ષ થઈ ગયા ને તો પણ છે ને સીધી રીતે રહેતા નથી આવડતું. એને ઘરમાં કઈ કમી નથી, બધું એશો આરામથી રહે છે, તો પણ બધું મારે કેવું પડે છે. આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, કપડાં સુકવવાના બાકી છે, આ બાકી છે. જો એ હજુ નાના છે એટલા માટે એવું હોય તો તમારે શીખડાવી દેવાય ને કામ એમને. હા હા, તો હું કંઈ બાકી નથી રાખતી, હું ને શીખવાડું જ છું. તે છતાં એ બધું કામ અધૂરું રહી જાય છે, એ ફરિયાદ છે, બીજું કંઈ નહીં. હા, તમને તો એવું લાગતું હશે કે હું જ ખરાબ છું, પણ એવું કાંઈ નથી. અરે એવું અમે નથી કહેતા, પણ આ તો તમારો રીતિકા પ્રત્યેનો વ્યવહાર આવો જોઈને થોડું હચુકતું લાગે છે. કેમ કે ઘરની વહુ હોય અને જે પરિસ્થિતિમાં છો, કેમ કે ઘરમાં કોઈ પુરુષ નહીં, તમે બંને એકલી સ્ત્રીઓ છો અને તમે બંને સાથે એકલા રહો છો, છતાં પણ તમે એમની સાથે આવો વ્યવહાર, તમારી આવી વાત એટલે થોડું અમને શંકા ઉપજાવે છે કે કદાચ મારી બેન અહીંયા તમારી ત્યાં સુખી નહીં હોય એવું લાગે છે. શું બોલ્યા? ના ના, એવું કંઈ નથી કહેતા. આ તમને તો ખબર છે ને કે સાગર કુમારનું નાનપણમાં જ અવસાન થઈ ગયું, નાની ઉંમરમાં જ. એટલે બેન જો તમને ખબર છે કે ડિપ્રેશનમાં રહેતા હોય, એટલા માટે કદાચ એનાથી આમ તેમ થતું હોય. એમનો મતલબ એવો તો નથી ને આંટી કે તમે ગમે એમ બોલો, અને તમે પણ એની વેદનાને સમજી શકો ને એક સ્ત્રી થઈને. હું સમજુ જ છું, અને હું છે ને તમને લોકોને પણ સમજુ જ છું કે કયા કારણથી અહીંયા આવ્યા છો. મને ખબર છે રીતિકાને છે ને થોડી ચડામણ કરવા જ આવ્યા છો. હા હા, મને બધી ખબર છે, મેં સાંભળ્યું છે ફોનમાં. હા, કે ભાઈ હું અહીંયા આમ કરું છું, તેમ કરું છું. હા, પણ આ ઘરના કોઈ દિવસ એણે વખાણ નથી કર્યા. હા, કે હું મમ્મીજીએ આમ કરી લીધું, તેમ કરી લીધું, એવું તો મેં સાંભળ્યું જ નથી એને બોલતા. અરે પણ હજી સુધી એણે એક પણ વખત તમારા ઘર વિશે ખરાબ નથી વાત કરી, અને એક પણ વખત એવું નથી કીધું કે હું અહીંયા દુઃખી છું. હા, બિચારી- તો એમ જ કહીને એ ક્યાં દુઃખી છે, સુખી જ છે, એ જ તો કહેવા માંગુ છું. પણ અત્યાર સુધી અમે ભ્રમમાં હતા કે આ ઘરમાં સુખી છે, પણ આજે તમારું વર્તન, તમારી વાણી જોઈને ખબર પડી ગઈ છે કે મારી બેન આ ઘરમાં સુખી નથી. મારી બેન આ ઘરની અંદર ખૂબ સહન કરી રહી છે. તમારો કહેવાનો અર્થ શું છે? હા, બસ તમે જે સમજો છો ને એ જ. સહન કરી રહી છે. જો એટલું બધું લાગતું હોય ને તો અત્યારે જ છે ને એને લઈ જાઓ આ ઘરમાંથી, તમારા ઘરે રાખજો. અને નહીં હોય ને તો તમારે એને જે કરવું હોય તે કરજો, મને કાંઈ ફરક નહીં પડે. કહી દીધું આ તમને બેને. હા, લઈ જાશું, સમય આવશે ને એટલે લઈ પણ જાશું અમે. હા, લે, મને એ વાત નથી સમજાતી કે એક સ્ત્રી થઈને સ્ત્રી સાથે તમે આવું વર્તન કરો છો, અને એ પણ તમારા દીકરાની વિધવા છે, અને એની સાથે તમે આવો વ્યવહાર કરો છો, ખરેખર અશોભનીય છે. પણ મને એ જ મને દુઃખ છે. મારા દીકરાને ભરખી ગઈ, આ ભર જવાનીમાં એ ભરખી ગઈ. કેવું બોલો કોણ છો જાણે ભગવાને શું વિચાર્યું છે ખરેખર. એટલે તમને શું લાગે છે કે મારી બેનના લીધે તમારા છોકરાનું અવસાન થયું છે? હા, મને તો એ જ લાગે છે, બીજું કોઈ કારણ નથી. ભર જુવાનીમાં મારો દીકરો ભગવાનને શરણે ચાલ્યો ગયો. એવી તો કોણ સ્ત્રી હોય છે જે પોતે ભર જવાનીની અંદર વિધવા થવા માંગતી હોય, અને તમે આવી રીતે, હે ભગવાન, મને શું કેવું, શું સમજાવવું કે ખબર નથી પડતી. રહેવા દો ને, આમને સમજાવવું જ અઘરું છે. આંટી, જન્મ અને મરણ આ છે ને માણસના હાથમાં નથી હોતું, ભગવાનના હાથમાં હોય છે. અને માણસ જ્યારે જન્મ્યો હોય ને ત્યારે લખીને જ આવ્યું હોય કે કેટલું જીવવાનું છે ને કેટલું નહીં. મને છે ને આ બધી કોઈ ભાષણબાજીની જરૂર નથી, સાંભળ્યું? અને તમે બંને અહીંયા શું કામ આવે છે એ કહેશો પહેલા? તમે તો શું સમજ્યા હતા ને, તમે શું નીકળ્યા? હં, દેવી સમજ્યા હતા ને પથ્થર નીકળ્યા. બસ એ જ જાણવા આવ્યા છીએ કે આ ઘરમાં મારી બેન સુરક્ષિત છે, સુખી છે કે નહીં.
પણ હવે ફાઇનલ થઈ ગયું છે કે મારી બેન આ ઘરની અંદર બહુ જ દુઃખી છે, પણ કંઈ વાંધો નહીં, સમય છે અને એટલી સંસ્કારી ડાય અને સુખી છે એ છોકરી, એટલે તમારા ગમે તેટલા દુઃખ, તમારો ગમે તેટલો ત્રાસ એ છોકરી સહન કરશે, પણ ક્યારે અમને કહેશે નહીં. હા તો સારું થયું કે ભગવાને અમને અહીંયા મોકલ્યા અને અમને ખબર પડી કે અહીંયા તો દેખાડવાના અને ચાવવાના બંને અલગ અલગ છે. ચલો અહીંયા બેસવું પણ નકામું છે આપણે. બસ મારે તમને બેસાડવા પણ નથી. જાઓ જેટલું જલ્દી થાય ને એટલું અહીંયાથી તમે નીકળો. અમને પણ અહીંયા બેસવાનો કોઈ શોખ નથી. જે મળી જાય ને તો પાક્કું કરી દઉં. તમે મારા ઘર સુધી આવી ગયા? હા, તારા ઘર સુધી આવી ગયો. કેમ ના આવું? સમજી જા ને તું, કેમ નથી સમજતી? જો મેં તમને પહેલાં પણ કીધું છે ને, હજી કહું છું, મારો પીછો છોડી દઉં હું એવી સ્ત્રી નથી. હું ક્યાં તમને હેરાન કરવા માંગુ છું? હું તો ફક્ત તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા જો, એક તો તમારો ઘરવાળો એક્સપાયર થઈ ગયો છો, તમે એકાંતમાં જીવન જીવો છો, એના કરતાં તમને કોઈનો સાથ મળી જાય તો જીવન કાપવું આસાન થઈ જાય. મારે કોઈ લગ્ન નથી કરવા. કેમ નથી સમજતા તમે? અહીંયા મારા સાસુ કે સોસાયટીના લોકો જોઈ જશે તો મારી ઉપર આક્ષેપ લગાવશે. લોકોને આમ પણ કંઈ કામ નથી હોતું વાતો કરવા સિવાય. તું મારી વાત માની લે, સાચું કહું છું. જો પ્રેમથી કહું છું ને ત્યાં સુધી મજા આવશે, જો જબરજસ્તી કરીશ ને તો તને મજા નહીં આવે. કેમ આવું બોલો છો? મને જવા દો. મને જવા દો. કહ્યું ને તને કે ચૂપચાપ માની જા, હું કહું ને એમ કર, નહીં તો તારું જીવવું હરામ કરી દઈશ. શું કીધું તને? શું કહ્યું? હે જુઓ, મને છોડી દો, મને છોડી દો, મને જવા દો. તમારી આગળ હાથ જોડું છું. હવે તો હું તને નહીં દઉં. જ્યાં સુધી તને પામી નહીં લઉં ને ત્યાં સુધી નહીં છોડું. જા, તને બહુ ડર છે ને લોકોનો, અત્યારે તો જવા દઉં છું, પણ મારી વાત બરાબર યાદ રાખજે, હું તને મારી બનાવીને જ રહીશ. જે વાતની શંકા હતી. અરે રીતિકા, કેમ શું થયું? કેમ ભાગે છે? એટલી ગભરાયેલી કેમ છો? તને કહું છું તો આમ શાંત થઈ જા, પેલા શાંત થઈ જા. શું થયું? કેમ આવી રીતે ભાગે છે તું? શું થયું તું? પેલા આરામથી શ્વાસ લઈ લે. શું થયું તું કેશ પેલા મને? ભાભી, અહીંયા એક લફંગો છે જે મારી છેડતી કરે છે. કોણ છે? અહીંયા જ ઊભો છે પાર્કિંગમાં. એક મિનિટ ઉભી રહે. પણ ભાભી, તમે લોકો ઘરે ગયા હતા, તમારી ખબર પડી કે તમારા સાસુ કેટલા કપાતર છે. તમે આટલું દુઃખ સહન કરીને પણ તમે અમને એક શબ્દ ના કીધો. અમે મરી નથી ગયા, હજુ તમારા માટે જીવતા બેઠ્યા છે. એવું નથી ભાભી, પણ તમને લોકોને કે દાદાને કોઈને હું દુઃખી કરવા નહોતી માંગતી, એટલે તમે દુઃખી થાવ છો એનું કંઈ નહીં. જુઓ, હવે તમે કંઈ ટેન્શન ના લેતા, બધું સરખું થઈ જશે. તમારા ભાઈ ગયા છે ને, જે કપાતર હશે એટલે તમારા ભાઈ જોઈ લેશે. આજે તો તને જવા દીધી, પણ અરે તું તે મારી બેનની છેડતી કરી છે? શું કીધું તમે? હું? હા તો હું. અને આ રીતિકા તમારી બેન છે? હા, મારી બેન છે. અચ્છા, તો આ રીતિકા તમારી બેન છે એમ ને? હા, મારી બેન છે. અને આજ પછી જો એની સામું નજર ઉઠાવીને જોઈ છે કે એને સામો મેળો છે ને, તો મારીથી ખરાબ કોઈ નથી. યાદ રાખી લેજો તું મહેન્દ્ર. હા મહેન્દ્ર, બરાબર છે, યાદ રાખીશ. પણ હમણાં આ 2 દિવસ પહેલાં તમે મને મળ્યા ત્યારે તો તમને મારી ચિંતા થતી હતી કે લગ્ન કરી લે. હે, આ તો મેં છોકરી શોધી લીધી છે, એ તમારી બેન નીકળી, એમાં હું શું કરું? કયો જોઈ મને? અને આમ પણ આ તમારી બેન વિધવા છે. એટલે વિધવા છે એટલે એને છેડવાની, વિધવા છે એટલે એની સાથે ખોટું કામ કરવાનું.
યાદ રાખી લેજે. હે, તને શું લાગતું હતું કે એ દિવસે હું તારા વખાણ કરતો હતો? એ દિવસે હું તારી તારીફ કરતો હતો કે તું બહુ સારો માણસ છો, નફ્ફટ છો, નફ્ફટ, એક નંબરનો હલકટ. આખું ગામ જાણે છે કે તારે કાંઈ કામ નથી, બસ આવારાગર્દી કર્યા સિવાય. એ તો તમને એવું લાગે છે કે હું નફ્ફટ છું, બાકી હું તો તમારી બેનનો ભવનો ભરથાર બનવા માંગુ છું, એનું જીવન સુધારવા માંગુ હવે છું. મહેરબાની કરજે, હવે મહેરબાની કરજે. એક પણ શબ્દ રીતિકા વિશે કઈ બોલ્યો ને તો મારો હાથ ઉપડી જતા વાર નહીં લાગે, એટલું યાદ રાખજે તું. તમે કઈ બંગડિયું નથી પહેરી હો ધર્મેશભાઈ. માન આપું છું ને ત્યાં સુધી સારી વાત છે, બાકી આ આખું આજુબાજુની સોસાયટીવાળા બધાય જાણે છે કે આ મહેન્દ્ર હું ચીજ છે. તો મહેન્દ્રને એ પણ નથી ખબર કે જ્યાં સુધી હું શાંત છું ને ત્યાં સુધી છું, બાકી મારીથી ભૂંડો કોઈ નથી. એટલું યાદ રાખી લેજે. લાસ્ટ વોર્નિંગ આપું છું તને. હવે પછી તારા નામની જો મને કોઈ ફરિયાદ મળી કે તે મારી બેનની સામું નજર નાખીને, તો મારીથી ખરાબ કોઈ નહીં હોય, એટલું યાદ રાખી લેજે. આજે તો ફક્ત તને હું ઝાપટ મારીને સીધો કરું છું, પણ બીજી વખત ટાટિયા ભાંગતા પણ મને વાર નહીં લાગે, એટલું યાદ રાખજે. ધર્મેશભાઈ, વળતો જવાબ હું પણ આપી શકું એમ છું, પણ ફક્ત રીતિકા માટે ચૂપ છું. જ્યાં સુધી એને હું મારી નહીં બનાવી લઉં ને ત્યાં સુધી જંપીશ નહીં, યાદ રાખી લેજો. ને તમે મને તમાચો માર્યો એનો મતલબ એમ નથી કે હું કંઈ નથી કરી શકતો. ચૂપ છું ફક્ત તમારી બેન માટે. તું જા જા. આવે તારી જેવા બહુ બધા લફંગા રોજ સવારથી સાંજ સુધીમાં મળે છે, અને જેલની સરિયાની પાછળ જતા વાર પણ નથી લાગતી. એટલે આ તારો રૂઆબ અને તારી જે આ નફ્ફટાઈ છે ને એ ફક્ત તારી પાસે રાખજે. બાકી જેલમાં જવાની ધમકી મને જ્યાં મારું રોજનું આવવા જવાનું છે એની ધમકી તમે મને મારો છો એમ? બસ એ જ કહું છું કે તને જે આ તારા પૈસાનું, તારું 2 નંબરના ધંધાનું અભિમાન છે ને એ ઉતારતા મને વાર નહીં લાગે, કેમ કે તારો આખો કાચો ચિઠ્ઠો મારી પાસે છે. તું શું કરે છે, ક્યાંથી શું લાવે છે, ક્યાં કોને શું દે છે, બધી જ મને ખબર છે. એટલે મર્યાદામાં રહેજે, એટલું યાદ રાખજે. હા, તો કાચો ચીટો હોય તો એને પકાવીને ખાઈ જાઓ, બીજું તો હું શું કરું? હું તો છે ને ભાઈ આવી રીતે જીવો છું ને આવી રીતે જ જીવવાનો છું. સમયની સાથે બધી ખબર પડી જશે, પણ બસ એક વાત તને કહીને જાઉં છું કે મારી બેન સામું જો હવે નજર નાખીને તો મારીથી ખરાબ કોઈ નહીં હોય, એટલું યાદ રાખજે. આહા, આ મોબાઈલમાં તો કેટલું બધું દુનિયાભરનું આવે છે. હવે તો બધું જ ઘરે બેઠા મળી જાય છે. વાહ, શું સરસ સગવડો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ફરી આવી ગયા પાછા? કઈ કામ ધંધો મળે છે કે નહીં બીજો અહીંયા આવવા સિવાય? અરે આ તો ઘણા દિવસથી બેનને મળ્યા નતા તો વિચાર આવ્યો કે ચલો મળી લઈએ. હા, તો ફોન કરી લેવાય. જરૂર છે અહીંયા આવવાની. અરે પણ તમે આવું કેમ વર્તન કરો છો જ્યારે હોય ત્યારે? અને ક્યાં છે રીતિકા? ક્યાં હશે, રૂમમાં હશે, કામ કરતી હશે. બોલાવો ને એમને તો મળી લઈએ. એમને મળવા માટે જ આવ્યા છીએ. હમણાં એને બહુ કામ છે, તમે ફરી પાછા આવજો. પણ ઘરે જ છે ને અમે લોકો આવ્યા છે તો મળીને જઈએ ને. હા, પણ કામમાં છે ને, એ કઈ તમારી જેમ ફ્રી થોડી છે. પણ જુઓ, ગયા વખતે પણ અમે આવ્યા, તમે મળવા નહીં દીધા. આ વખતે તો મળવા દો. તમને શું પ્રોબ્લેમ છે? હા, તમને એવું લાગે છે કે અહીંયા દુખી છે? એવું અમે ક્યાં કહીએ છીએ કે દુખી છે કે કઈ ઓલામાં છે? અહીંયા આવ્યા તો અમે મળીને જઈએ એમ, બીજું તો શું કહેવાનું? તમારા વર્તન ઉપરથી તો એવું જ લાગે છે કે અહીંયા દુખી હોય એમ. વાહ, મારા મોઢા પર કઈ લખાયેલું છે? હા, એ જો તમારી બેન છે ને બહુ સુખી છે અહીંયા. એને છે ને 5 પકવાન ખાવા મળે છે, સમજ પડી? અને સ્ત્રી હોય તો એ કામ તો કરવું જ પડે. અમે ક્યાં ના કહીએ છીએ, પણ અમારે કાંઈ નહીં, વધારે સમય નથી બગાડવો, ખાલી જસ્ટ મળી અને ઘણા ટાઈમથી મળ્યા નથી ને તો કેમ છો કેમ નહીં મળીને જતા રહીશું અમે. એક મિનિટ, હું જ બૂમ પાડું રીતિકાબેનને. હા, રીતિકાબેન, રીતિકાબેન અંદર રૂમમાં છે. બહુ ઉતાવળ છે ને બેનને મળવાની? શું થયું? કેમ રડો છો આટલા બધી? બેન પણ શું થયું? શું કામ રડે છે તું? રીતિકા પણ શું થયું બેન? એ તો કે તું શું થયું? હા, બહુ તમને ચિંતા હોય ને તો તમારી બેનને હળગાવી દો. આંટી, બહુ થયું. હા, કઈ બોલતા નથી એનો મતલબ એવું નહીં કે તમે ગમે એમ બોલો. તમે એક સ્ત્રી છો ને,
તમે સ્ત્રી થઈને સ્ત્રીની વેદનાને સમજતા નથી? તમે પણ એટલો વિચાર કરો કે તમારા પણ પતિ આ દુનિયામાં નથી. ચલો માન્યું કે તમારા પતિ જાતે જિંદગી ગયા છે, આમના પતિ નાનપણમાં જતા રહ્યા છે, એમનો મતલબ એ તો નથી ને કે તમે એને ગમે એમ હેરાન કરો. મેં કઈ એને હેરાન નથી કરી. જો તને બહુ લાગતું હોય ને તો છે ને તું તારા ઘરે છે ને એને લઈ જા. મને આ ઘરમાં એ નથી પોસાતી. સમજ પડી ને કાંઈ? લેવા જ આવ્યા છું અને લઈને જ જશું. હવે રાખવા પણ નથી અમારે અમારા બેનને આ ઘરમાં. અરે જે ઘરમાં સ્ત્રીની ઇજ્જત જ ન હોય એ ઘરમાં સ્ત્રીને રાખવાની કોઈ જરૂર જ નથી. તમે એક સ્ત્રી થઈને જો સ્ત્રીનું આટલું અપમાન કરતા હોય અને એટલી હેરાન કરતા હોય, તમને ખબર છે કે તમારો દીકરો ભર જુવાનીમાં ગુજરી ગયો છે, અને છતાં આજના યુગની સ્ત્રી વિધવા બનીને છતાં પણ તમારા ઘરમાં રહી છે, તમને સાચવે છે, આ ઘરની ઇજ્જત સાચવે છે, તો તમને જરા પણ શરમ નથી આવતી કે એમની સાથે સારો વ્યવહાર કરીએ, એમની સાથે સારી રીતે રહીએ? પણ નહીં, તમે તો ફક્ત ને ફક્ત એશો આરામ, જલસા, આખો દિવસ મોબાઈલ, બસ એ જ જોઈએ છે તમારે. જો આ છે ને મોબાઈલમાં જ આખી દુનિયા અત્યારે છે. સમજ પડી ને? અને રહી તમારી બેનની વાત, હા, એને હું નથી સુખ. આ ઘરમાં એને કેમ હું રાખું છું એને પૂછી લેજો, બરાબર? એને આ ઘરમાં 2 ટાઈમ ખાવાનું મળે છે, બાકી જોઈએ શું બીજું? હા, એશો આરામની તો જિંદગી છે. વાહ, સરસ. તમે એને 2 ટાઈમનું જમવાનું આપો એટલે મોટો ઉપકાર કરો છો. આ તમારા ઘરની વહુ છે, આની હકદાર છે. પણ રહેવા દો, તમારી સાથે આ માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. રીતિકા, તારે છે ને હવે આ ઘરમાં 1 મિનિટ પણ રહેવાનું નથી. હા, સાચી વાત છે. તમારા આ ઘરમાં 1 મિનિટ પણ રહેવાનું નથી. અને તમારા માટે મેં બહુ સારો છોકરો ગોત્યો છે જે આ જીવન તમને ખુશ રાખશે અને સુખી રાખશે. અને એ છોકરાની જે માં છે ને એ પણ તમને દીકરીની જેમ રાખશે. અને આંટી, તમે છે ને મારી માના ઉંમરના છો. મારી માના ઉંમરના ન હોત ને તો તમને 2 ફડાકા મારી અને હું સમજાવત કે સાચું જ્ઞાન શું છે ને ખોટું જ્ઞાન શું છે. સાચી વાત છે બેના, તારે જેટલું દુઃખ હતું એ દુઃખ આજથી તારું પૂરું. અને હવે તારે આ ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવાનું. તારે નવા જીવનની શરૂઆત કરવાની છે. હા રીતિકા બેન, ખમ્મા મારા વીરને આજે જીવનમાં જેટલું પણ દુઃખ મળ્યું છે ને તમારા બંનેઓના લીધે, હવે કદાચ હું એમાંથી છૂટી થઈ શકીશ. હા બેન, અને છે ને આજે તમે દુઃખ ભોગ્યું ને એ તમારે પાછું નહીં ભોગવવું પડે. તમારા લગ્ન હું મારા ભાઈ સાથે નક્કી કરીશ. બસ બહુ થઈ ગયા લાડ પ્યાર. હા, મને તો આ ઘરમાંથી આ પનોતી જાય ને તો જ શાંતિ. જાતું. બસ. અને બીજી વખત આગળ સામું જોશું પણ નહીં. પણ એક વાત યાદ રાખજો, જાતી જિંદગીએ લોહીના આહુડા ન રવા પડે ને તો અમને યાદ કરજો. જીગો, જે લોકો સમજતા ન હોય ને, જેને સ્ત્રીની ઇજ્જત ન હોય ને, ઘરની લક્ષ્મી શું કહેવાય ખબર ન હોય ને, એની સાથે આવી લપ કરવાની કોઈ જરૂર જ નથી. ચાલો ચાલ આપણે. બેના, ચાલ. આ આવ્યા સમજદાર માણસો.